તારીખ 4 ઓગસ્ટ 2026 મંગળવાર। નમસ્કાર મિત્રો, આ છે સ્માર્ટ મની ગુજરાતી વિથ ગાસ। આજે નિફ્ટી 50ના 5 મિનિટના ચાર્ટમાં શરૂઆતથી જ મજબૂત બેરિશ સ્ટ્રક્ચર જોવા મળ્યું। બજારે સતત લોઅર હાઈ અને લોઅર લો બનાવતા નીચેની દિશામાં ટ્રેન્ડ જાળવી રાખ્યો। દિવસના અંતમાં લગભગ 24,428 આસપાસ સેલ સાઇડ લિક્વિડિટી લેવાઈ અને ત્યારબાદ સ્માર્ટ મની તરફથી જોરદાર બાઇંગ જોવા મળી। તેના પરિણામે અંતિમ મિનિટોમાં એક મજબૂત બુલિશ કેન્ડલ બની અને નિફ્ટી લગભગ 24,615 સુધી રિકવર થયું। આ રિકવરી પછી પણ યાદ રાખો કે માત્ર એક મોટી ગ્રીન કેન્ડલ જોઈને બુલિશ માનવું યોગ્ય નથી। હવે આગામી સેશનમાં જો ભાવ 24615 24650 ઉપર ટકી રહે અને રીટેસ્ટ પછી બાઇંગ આવે તો બુલિશ મોમેન્ટમ આગળ વધી શકે, પરંતુ જો ફરીથી આ લેવલ પરથી સેલિંગ આવે તો બેરિશ પ્રેશર ચાલુ રહી શકે। આવતીકાલે લિક્વિડિટી, પ્રાઇસ એક્શન અને સ્ટ્રક્ચર પર ખાસ નજર રાખજો। ઉતાવળમાં એન્ટ્રી કરવાને બદલે કન્ફર્મેશન મળ્યા પછી જ ટ્રેડ લો। ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ